તો સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। એક સાઈડનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ઉધના નવસારી રોડ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। જો કે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર જોવા મળી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તાર એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। જી ભાવિની, જે રીતે વાત કરવામાં આવે, સતત ત્રીજા દિવસે સુરત શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું, ત્યારે કહી શકાય છે કે શહેરના અનેક વિસ્તારમાં જે છે ધોધમાર વરસાદને કારણે પાણી, જે રોડ રસ્તા હતા તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા। હાલ ઉધના નવસારી રોડ ઉપર જોઈ શકાય છે કે એક બાજુ રોડ જે છે કુલ 1 કિલોમીટર સુધી જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। કહી શકાય છે કે જે રીતે વાત કરવામાં આવે કે કાયમની અહીં સમસ્યા છે, ત્યારે બીજી રીતે એ પણ કહી શકાય જ્યારે ધોધમાર વરસાદને પડવાને કારણે પોચ વિસ્તારમાં તરત પાણીનો નિકાલ થઈ જતો હોય છે, ત્યારે આ વિસ્તારમાં શા માટે નહીં, ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય છે કે પ્રથમ વરસાદની જ્યારે પડ્યો હતો ત્યારે પણ પ્રી મોન્સૂનની કામગીરી વાત કરવામાં આવી, ત્યારે બીજી વખત પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હાલ બાદ પ્રી મોન્સૂનની કામગીરી ખડગાઈ ગઈ હોય ત્યારે દસ્તક બતાવી રહ્યા છે। કારણ કે જ્યારે બીજી વખત પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોય, ટ્રેનની લાઈનો સાફ કરવામાં આવી હોય, ત્યારે આ પ્રકારની સમસ્યા શા માટે સર્જાઈ હોય, માત્ર કાગળ પર સર્જાઈ રહ્યું છે। કારણ કે જ્યારે એક બાજુ રોડ ધોધમાર વરસાદના પાણીમાં ગરકાવ છે, ત્યારે વાહન ચાલકોની લાંબી કતાર પણ ટ્રાફિક જામમાં ફસાઈ જોવાઈ રહી છે। જોઈ શકાય છે કે વાહન ચાલકો એક કતારમાં લાઈનો લાગી છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, ત્યારે એક પણ એસએમસી કાં તો તંત્રનો માણસ અહીં જોવા નથી રહ્યો કે જેથી પાણીનો નિકાલ થઈ શકે। ત્યારે બીજી વાત કરવામાં, ત્યારે અનેક વાહનો આ પાણીમાં બંધ પણ પડી ગયા હતા। ત્યારે જે રીતે વાત કરવામાં આવે છે, આ રોડની કાયમની સમસ્યા છે, પરંતુ કાયમની સમસ્યાનો કાયમી નિરાકરણ આજ દિન સુધી આવ્યું નહીં। કારણ કે જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે। 2 વ્હીલર હોય કે 4 વ્હીલર કાં તો 3 વ્હીલર, તમામ વાહનો આ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવતો હોય છે। તો કહી શકાય છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તો તેના કારણે આખું પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, અને ત્યારે જોઈ શકાય છે કે અનેક વાહનો આ કતારમાં ઊભા છે અને તેઓ હાલાકી ભોગવીને અહીંથી પસાર થઈ રહ્યા છે। જી ભાવિની, માહિતી માટે